12 જૂન 2025 એ ગુજારો દિવસ ન માત્ર ભારતીયો જ પરંતુ સમગ્ર વિશ્વ ક્યારેય ભૂલી શકે તેમ છે નહીં, કારણ કે મેઘાણીનગર વિસ્તારમાં આવેલ જે મેન્ટલ બારી પાસે આ જે મેચ હતી કે જ્યાં બપોરના સમયે એર ઇન્ડિયાનું પ્લેન છે તે ક્રેશ થયું હતું અને 260 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. અનેક પરિવાર એવા હતા કે જેમણે પોતાના અનેક સપનાઓ સાથે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ તેમના સપના છે તે ચકરાચૂર થઈ ગયા હતા. અને આ જ્યારે ઘટના બની હતી, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આજે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, તેમ છતાં હજી અહીંયા લોકોની જે યાદો છે તે તાજી જોવા મળી રહી છે. અને અનેક પરિવારો અહીં આવ્યા છે, કારણ કે તેમના જે મૃતક પરિવારજનો હતા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. અહીં સતત પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો છે, કારણ કે હજી પણ અહીં તપાસ ચાલુ છે. આપ જોઈ શકો છો, અનેક જે મૃતક હતા તેઓને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો આજે જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે તો બ્રિટિશ હાઈ કમિશન છે તે પણ આ ઘટના સ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે, કારણ કે 1 વર્ષ પૂર્ણ થયું છે તેને લઈને આ બ્રિટિશ હાઈ કમિશન અહીં આવશે અને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળની મુલાકાત કરશે. પરંતુ આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પણ અનેક પરિવારો એવા છે કે તેમના જે સ્વજનો ગુમાવ્યા છે તેઓના આંસુ હજી પણ સુકાયા નથી. અમારો પરિવાર એટલું પહેલાં ખુશ હતું કે એની કોઈ કમી નથી. પરિવાર સાથે બેસીને ખાતા હતા, પીતા હતા, સારું લાગતું હતું. અત્યારે હાલમાં અમારે એવું પર ગયું છે કે જિંદગીની અંદરમાં ભૂલાય એવું છે. અને અત્યારે રાત દિવસ અમારે કહેવા જાય છે, અમારું દિલ જાણશે. 12 મહિના કરે પણ 12 વર્ષને પણ જિંદગીભર અમારા આવા જ દિવસ જશે ને કોઈ ખુશી નહીં રહી. અત્યારે આપણા સ્વજનમાં કોણ હતું જે આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા? અમારો બાબો હતો, ખુશી નાનો હતો. બહુ ઈચ્છા હતી ને બનવાની, આગળ વધવાની બહુ ઈચ્છા હતી, પણ અધૂરી રહી ગઈ ઈચ્છા. કેટલા અહીંયા શું કરતો હતો એ અને શું આખી ઘટના બની 1 વર્ષ પહેલા, ત્યારે આકાશ ક્યાં હતો, તમે ક્યાં હતા, આખી ઘટના શું, તમે કઈ રીતે અત્યારે યાદ કરો છો? અત્યારે આખી ઘટનામાં કહેવાય જાય તો અમે ઘેર હતા, એની મમ્મી ચાની કેટલી ચલાવતી હતી ને કીધું બટા કીધું તું તમે ટિફિન આપી આવી ને હું ઓટો રિક્ષા ચલાવું છું ને મને પેસેન્જર મળ્યું તો હું વીસીમાં રાજસ્થાન હોસ્પિટલ પેસેન્જર ઉતારવા ગયો. એની મમ્મીને ટિફિન લઈને મોકલી અહીંયા ને ટિફિન ખાધી હતી ને છોકરો સામેની સાઈડ પર સૂતો હતો કે અડધો કલાક આરામ કરો ને મમ્મી ટિફિન ખાઈ એટલે હું ઘેર જઉં. એવું તો જેવું પ્લાન આવ્યું તો જાણે પથરાઈને ડાયરેક્ટ છોકરા પર જે પાંખ્યું તો છોકરા પર જઈને પડ્યું સરકતું. તારે એટલા કાળા કાળા ધુઆ નીકળ્યા. હું સાહેબાગ હતો, તારે ખ્યાલ મેં કહ્યું આટલા બધો કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો કે શું થયું? મેં કહ્યું નજીક હશે, મેં કહ્યું મારે તાત્કાલિક જવું પડશે. તાત્કાલિક હું ત્યાંથી નીકળી ગયો ને ડાયરેક્ટ અહીંયા આવીને ઉપર ત્યાં ગઈ તો નકર આગ દેખાતી અહીંથી આ બાજુ આ સાઈડમાં જવાય ને એવી આગ હતી. અચ્છા, શું કહેશો? પોલીસની તપાસ છે, અલગ અલગ જે વિભાગ છે તેમની તપાસને લઈને શું કહેશો આપ? પોલીસ અને જે સરકાર અલગ અલગ વિભાગ છે એમનો સપોર્ટ આપને 1 વર્ષમાં કેવો મળ્યો છે? પોલીસને તો આપણે સપોર્ટ પૂરો હશે, એમને કહેવાય ને આપણે જેના જે કહીએ તો બધું સાંભળે છે. પોલીસ તો ભગવાનના માણસ કહે, એમની કાર્યવાહી તે કરે જ છે.